ये तमिल में फाड़तो तो आया कि ना तमिल आवड़े तो मैं कीधु कि हिंदी में बात करो ना भैया तो भी उसने इंग्लिश में बोला 130 दो मतलब 130 दे दे एम। सो हेलो यूट्यूब फैमिली केम छो तमे बधा मजामां ने? तो बधाने जय श्री राम एंड हर हर महादेव। तो मस्त मजानो गुड मॉर्निंग થઈ ગયું પુણેની બહાર અને હવે જવાનું છે આપણે સીધા મલ્લિકાર્જુન અને અત્યારે અહીંથી થાય છે 553 કિલોમીટર। તો હવે જોઈએ કેટલું કપે તો વિડીયોમાં આગળ બના રહેજો અને નીકળી આવે સીધા કન્ટિન્યુ મલ્લિકાર્જુન તરફ। ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી છે હૈદરાબાદમાં અને જો મસ્ત મજાની ગાડી રાખી અને નાસ્તો લેવા મયુર ગયો અને હૈદરાબાદમાં એન્ટ્રી લઈ લીધી મિત્રો। અને હવે આપણે મલ્લિકાર્જુન રહ્યું છે 200 કે 150 કિલોમીટર। તો હવે કાપી લઈ અને અહીંની બધા ગીત પણ નીકળ્યું છે ને બિરયાની ખાની તો હૈદરાબાદના અહીંની બિરયાની બહુ ફેમસ છે કારણ કે આપણે ટ્રાય કરવા નહીં મળે કારણ કે આપણે હવે નીકળી જશું કન્ટિન્યુ કારણ કે હજી 10:30 જ વાગ્યા। એટલે વિડીયોમાં આગળ બના રહેજો। વિડીયોને લાઈક ન કરે તો લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। મયુર પણ આવી ગયો દાલ પકવાન લઈને। કેવા છે આખું તો ખબર પડે તો જો ખાલી દાલ પકવાન કેવા છે ટ્રાય કરતો એક નંબર છે। તો દાલ પકવાન ખાઈ નાખી અને નીકળી આવે સીધા મલ્લિકાર્જુન તરફ। ફાઇનલી અત્યારના વાગી ગયા છે 1 અને મસ્ત મજાની એક લોકેશન ઉપર જગા ગોતીશ અને આવું બનાવી નાખીએ જમવાનું। અને આપણે કર્ણાટકની બોર્ડર હજી અત્યારે જ બેઠા છે અને હવે આવશે આંધ્રપ્રદેશ। હજી ઓલમોસ્ટ અહીંયા મિત્રો છે ને જમવામાં નોનવેજ જ મળે, વેજ તો અમુક જગ્યાએ જ મળે। અને તમે આ બાજુ આવતા હોય ને તો ઘરનું જમવાનું લેતા હોય નોનવેજ ન ખાતા હોય તો। અને બસ જો આવું લોકેશન ઉપર જગા ગોત લીધી અને અહીંયા મિત્રો આવું તમિલમાં જ બધું લખેલું છે। જો હું તમને બોર્ડિયું છે ને ત્યાં બતાવું જો મુંબઈ લખેલ છે ને એની ઉપર જો ખાલી બધી વસ્તુ બધું જ અહીંયા છે ને તમિલમાં લખેલ છે ને ઇંગ્લિશમાં એટલે ઇંગ્લિશ છે એટલે વાંધો નથી આવતો બાકી તમિલમાં હોય તો આપણે કેમ વાંચી શકીએ। અને ગેસનો બાટલો અને ચૂલાનું તો સેટઅપ કરી નાખ્યું અને મમ્મીની તો જમવાનું બનાવે છે ને હું ને મયુર જાય પાણીના બાટલા ભરવા। તો જો આ રોડ છે ને ત્યાંથી હાલા બીજી સામી હોટલ છે ત્યાં જાય। બીજું શું લેવાનું છે? સ્પ્રાઇટ ને પાણી ને એવું બધું લેવાનું છે અને બોટલ પણ મયુરે લઈ લીધા। એ ભરવાના છે ને બધા જમવાનું બનાવવા તો એ બધા બોટલ જમવાનું બનાવવા માટે ભરવાના છે। તો આપણે હાલા જઈએ અને અમે રોંગ સાઈડમાં ચાલીએ જો કાંઈ ઘટે નહીં। અને બીજું તો હું અને એક હોટલ ગોતી જો આ ગ્રાન્ડ પરિવાર ધાબા અને ઓલે આપણે દુકાન છે ત્યાંથી બધું લઈ આવીએ પહેલાં। તો મસ્ત મજાની સોડાને પાણીને લઈ લીધું અને મિત્રો એ તમિલમાં ફાડતો હતો આયા कि ना तमिल आवड़े तो मैं कीधु कि हिंदी में बात करो ना भैया तो भी उसने इंग्लिश में बोला 130 दो मतलब 130 दे दे एम। અને મયુરભાઈએ જમવાનું ઠામડા ધોવાનો વિધિ કરી નાખી પાણી ભરવાની। કેટલા બોટલ ભરવાના છે? તા ઘર હે ને તેમ બેઠી ગયો તો બોટલ પણ ભરી લીધા છે જબલામાં નાખે અને મેં જો સ્પ્રાઇટ લીધું એ ખિસ્સામાં નાખી લીધું અને કલ્પી તાળી રસ્તે પી જાય। અને ગરમા ગરમ રોટલી બનાવવાનું કામ ચાલુ છે અને જો એટલી તો બની ગઈ ગરમા ગરમ બને છે એટલે ખાઈ લઈએ હવે। તો જમવામાં છે રોટલી છે પછી મટાણા બટેકાનું શાક છે એક પછી મગ છે બધું વગેરે જમવાનું છે અને કેરી છે। તો મસ્ત મજાના જમી લઈએ પહેલાં। ફાઇનલી મલ્લિકાર્જુન જતા હતા અને રસ્તામાં 100 કિલોમીટર બાકી હતું તો જો કેવો મસ્ત મજાનો ડેમ આવ્યો અને નીચે આપણે ગાડી પાર્ક કરી દીધી। જો આપણે અહીં ગાડી પાર્ક કરી દીધી અને આવો કાંક નજારો છે એક નંબર અને નીચે માછલી ને એવું બધું પણ વેચે અને તમે અહીંયા આવો તો અહીંયા આવવાનું નહીં ભૂલતા ફોટા વાળવા અને મસ્ત મજાનું લોકેશન છે જો ખાલી। અને જો ખાલી ડેમ બાજુમાં જ છે હું અહીંયા ઊભો છે અને અહીંયા ડેમ જ છે બાજુમાં અને કેવું મોટું ડેમ છે અને અહીંથી રસ્તો જાય છે સીધો મલ્લિકાર્જુન અને જો ખાલી તમે વ્યૂ ચેક કરો અને ઉપર એવો પવન ને મસ્ત આવે છે ને અને જો પપ્પાને મયુર ફોટો શૂટિંગ કરે અને પોસ્ટ પણ આપી દીધો અને વ્યૂ છે નેક્સ્ટ લેવલ ખતરનાક। મસ્ત મજાના પહાડમાં એન્ટ્રી લઈ લીધી અને ક્યારના પહાડ કાપીએ કારણ કે 50 કિલોમીટરમાં 1.5 કલાક બતાડે। તો જો મયુર કેટલું રહ્યું છે? 41 કિલોમીટર અત્યારે 41 કિલોમીટર રહીશ તો 1 કલાક અને 23 મિનિટ બતાડે અને જો ખાલી પહાડનો રસ્તો જો અને અત્યારે તો કઈ લાગતું નથી પહાડ જેવું પણ થોડોક રસ્તો એક ડેન્જરસ આવે પાર કરી લેશું મહાદેવની દયા।
કાનું બંધ થઈ જાય મારા તો. મારાય કાનું તો બંધ થઈ ગયા. પછી આ રસ્તા કાપવામાં મહાદેવનું ગીત વાગતું હોય ને પછી રસ્તા કપાતા હોય એટલે એ અલગ જ મજા છે. તો હવે સીધા કન્ટિન્યુ નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે થોડોક રસ્તો કાપ્યો છે અને જો આખો પહાડ જ છે બધો. અને હું ને આપણી 4 વ્હીલ ને બધો રસ્તો કાપતા કાપતા અહીં વયા આવ્યા. અને આ ડેમ એક આવ્યો. એ ડેમ છે ને મિત્રો આપણે ભારતના બીજા નંબરનો ડેમ છે. અને એ ડેમનું નામ તો નથી ખબર પણ આ ભારતના બીજા નંબરનો ડેમ કહેવામાં આવે. જો એ કેટલો મોટો છે. અત્યારે તો બંધ છે, બાકી ધોધ થતો હોય બહુ મસ્ત. અને જો આ પહાડી તો અમે કાપી નાખીશ અને હવે આ બધી કાપવાની બાકી છે. અને હજી આપણે 20 કિલોમીટર બાકી છે. અને હૈદરાબાદની બોર્ડર અમે પાર કરી નાખીશ અને હવે આવશે આંધ્રપ્રદેશની બોર્ડર અમે ક્રોસ કરી નાખીશ. અને હવે ગયા આંધ્રપ્રદેશમાં. અને જો રોડ કેવા આખા પહાડીમાં જ રોડ છે અને 20 કિલોમીટરમાં કલાક બતાવે. તો હવે રસ્તો પાર કરીએ. અને મિત્રો 3 કિલોમીટર હવે બાકી રહ્યો પહાડ કાપવાનો. તો મસ્ત મજાનું રસ્તામાં ગણપત દાદાનું મંદિર આવ્યું તો પેલા દર્શન કરી લઈએ. અને મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી છે અને આ મંદિર છે. તો પેલા અંદર જાય દર્શન કરવા. અને મોબાઈલ અલાઉડ છે કે નથી તો હું તમને બતાવું. અને આ મસ્ત મજાનું મંદિર છે ને અહીંયા હવનનો કુંડ પણ છે. અને હવે દર્શન કરી લઈએ પેલા. તો મસ્ત મજાના અમે પણ દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો ગણપત બાપાના. અને મંદિર જો કેટલું મસ્ત છે. અને મિત્રો મસ્ત મજાના દર્શન કર્યા અને આમ મજા આવી ગઈ. અને થોડાક વહેલા પૂગી ગઈ સારું થયું કારણ કે મંદિર પણ બંધ થવા જવું છે અને ગેટ ને બધું બંધ કરી દીધું. એટલે થોડાક વહેલા આવી ગયા આપણે ફાયદો થયો. તો હવે ગાડી અને નીકળીએ હવે 3 કિલોમીટર કાપવા. તો ફાઇનલ હવે પૂગી ગયા છે આપણે. અને જો ખાલી બહારનો નજારો જોઉં નાઇટનો. અને મસ્ત મજાની મૂર્તિ ને બધું છે. અને અત્યારે તો દર્શન નહીં થાય કારણ કે મંદિર બંધ હશે. અને હવે સવારે દર્શન કરશું. તો પહેલાં હવે રૂમ ગોતીએ અહીંયા કારણ કે બહુ પબ્લિક છે એટલે રૂમ મળવું પણ થોડુંક મુશ્કેલ છે. તો પહેલાં રૂમ ગોતીએ. તો મિત્રો મેં તમને કીધું હતું ને રૂમ નથી મળવાનો મુશ્કેલ જ છે બહુ. હવે એટલા રૂમ ગોતા ને કાંઈ નહીં તો 8 થી 10 કિલોમીટર પહાડમાં એમને રખડી નાખ્યા પણ કાંઈ કોઈ રૂમ જ નથી મળતો. અને આ જો એટલી મોટી મોટી હોટલો છે ને તો એમાં કેટલા 800-900 રૂમો એક હોટલોમાં છે. એ બધા ફૂલ છે. કાંઈ નહીં તો અમે એમ કીધું કે 15,000 આપીએ તમને એક રૂમ તમે ખાલી અમને આપો. તો એ તમિલમાં કહેશ કે કંઈ રૂમ જ ખાલી નથી. ને અમે તમિલની ગુજરાતી કરી અને બધું સમજીએ. તો તમે આવો તો પેલા રસ્તામાં છે ને રૂમ રાખતા હોજો નકર તમે અમારી રીતે ખોટી થાઓ. તો હવે શું કરીએ ગાડીમાં એસી ચાલુ કરીને સૂઈ જાઉં. અને એક રૂમ બતાવ્યો ને તો એ ધાબળાની ગોદડાની બાથરૂમની કાંઈ નહીં તંબુ જેવું. એમાં તો કાંઈ ન હોય તો એના કરતાં આપણી ગાડીમાં જ સૂઈ જાય ને ડીઝલ નાખીને. તો જમવાનું બનાવે મમ્મીને બધા. તો આપણે અહીં ગાડી રાખીશ અને અહીં જો બધા જમવાનું બનાવે. અને બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હજો. અને સવારે આપણે દર્શન કરવા જશું. તો હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરું.